આતંકવાદીઓને એની ભાષામાં જેટલા આપણા માર્યા ગયા છે એનાથી ડબલ એ મરવા જોઈએ, અને હું માનું છું ત્યાં સુધી ગવર્મેન્ટે કરશે. આપણું એ કહેવાનું છે કે ગવર્મેન્ટે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ આમાં, કે જે આજે જમ્મુ કાશ્મીરની હાલત છે અને જે પાકિસ્તાન આપણા ભારતમાં જે ફરવા ગયા છે, એ ફરવા ગયેલા કેવા ખુશીથી ગયા હોય ફેમિલી, એના મનમાં પણ વિચાર્યું નહીં હોય કે ભાઈ આ રીતનું થશે ત્યાં, અને આ વાતાવરણમાં એને અત્યારે એના ફેમિલીને હાલત થશે. તો સ્ટ્રિક્ટ એક્શન જે પોસિબલ છે ગવર્મેન્ટથી એ તાત્કાલિક લેવલ ઉપર લેવી જોઈએ અને એને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને મને એટલો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે આમાં પાછી પની તો નહીં કરે, કોઈ સવાલ ઊભો નથી થતો. ટાર્ગેટેડ છે જે અત્યારે નેશનલ ન્યૂઝ ચેનલમાં ચાલુ છે, નેશનલ ન્યૂઝ ચેનલ્સમાં જે ચાલુ છે અને જે બતાવે છે ફૂટેજીસ, એમાં ચોખ્ખું એવી રીતે છે કે ધર્મ પૂછીને માર્યા છે. વોટ ઇઝ ધીસ? આ કયા લેવલ ઉપર લોકો મારવાવાળા પણ જીવે છે અને કયા લેવલનું વાતાવરણ છે કે ભાઈ ધર્મ પૂછવાનો, ભાઈ તમે હિન્દુ છો, ઓકે ચલો માર્યો. આ શું છે? વોટ ઇઝ ધીસ? એક્સેપ્ટેબલ નથી, આ બિલકુલ એક્સેપ્ટેબલ નહીં. ધર્મ કોઈ પણ ધર્મ હોય, આપણા ભારતમાં સર્વ ધર્મ સમભાવ છે, વાત સાચી, પણ ધર્મ પૂછીને મારવું તો મારવાવાળા કોણ છે? એ ખોટી વાત છે આખી, એ થવું જ નહીં જોઈએ. આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી, બિલકુલ એક્સેપ્ટેબલ નથી. સરકારથી બી પોસિબલ સરકાર પગલાં લેશે અને સરકારે આમાં જરા 1 ઇંચ પણ આગળ પાછળ કર્યા વગર તાત્કાલિક જવાબ આપવો જોઈએ. તાત્કાલિક જવાબમાં તો આપણે સીધી જ વાત છે કે ભાઈ જેટલી મોત થઈ છે ડબલ મોત થવી જોઈએ. આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી, પણ ધર્મ પૂછીને માર્યા છે એ પણ વાત સાચી છે કે ભાઈ તમે હિન્દુ છો તો માર્યા, તમે હિન્દુ છો તો માર્યા. તો આનો અર્થ શું થયો? આનો અર્થ સીધો થયો કે ધર્મ પૂછીને માર્યા છે, તો ધર્મ પૂછીને મારનાર કોણ હતું? હવે એને મારો. એક્સેપ્ટેબલ નથી, મારવા જ પડશે અને ડબલ મારશે જ. ગવર્મેન્ટ ઉપર એટલો તો ભરોસો છે, મારશે.